નમસ્કાર, હું પ્રવીણ. કોંગ્રેસમાં આમ તો આંતરિક લોકશાહી એટલી છે કે વાદ વિવાદ અને બળાપો કે રોષ ઠાલવે, લાગણીનો ઉભરો આવે જગ જાહેર છે, સામાન્ય બાબત છે. પરંતુ શું આ જ સ્થિતિ ગુજરાતમાં ભાજપ માટે બનતી જઈ રહી છે? આ એટલા માટે કરી રહ્યા છે કેમ કે રીવાબા જાડેજા, પૂનમબેન માડમ અને જામનગરના મેયર વચ્ચે જે જાહેરમાં તૂતુ મેમે થઈ હતી, બાદમાં મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. મીઠું મોઢું એકબીજાએ કરાવ્યા હોવાના પણ સમાચાર છે. આ મામલો થાળે પડે તો બીજી 3 જગ્યાએથી એવા સમાચાર મળે છે કે આંતરિક ખેંચતાણનો જાહેરમાં સ્વીકાર થઈ રહ્યો છે, એકથી વધુ જગ્યા પર. અને જે કર્મનિષ્ઠ ભાજપના કાર્યકર્તાઓ છે અથવા તો જે કેડર બેઝ અને શિસ્તબદ્ધ પાર્ટી છે તેના નિયમો નેવે મૂકીને કઈ રીતે વાલા દવલા અને સગાવાદને ઉછેરાય છે તે મુદ્દે કટાક્ષ થાય છે. પત્રિકાકાંડ છવાયેલું હતું. પત્રિકાકાંડમાં શું થયું હજુ પણ અપડેટ ચાલી રહી છે. તે પરિસ્થિતિમાં એક કવિતા વાયરલ થાય છે રાજકોટથી. તેમાં શિક્ષણ સમિતિમાં જે લોકોના રાજીનામા લેવાયા તેનો પણ ઉલ્લેખ છે અને જે શીર્ષક અપાયું છે, કંઈક તો ખામી હશે મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં, જ્યાં ખોટાને શિરપાવ મળે છે, સાચા કદ મુજબ વેતરાઈ જાય છે. બીજી કવિતાનું એક લાઈન જ્યાં એક પછી એક જે કાર્યકર્તા છે પોતાની વાત મૂકી રહ્યો છે અને તેમાં જે શિક્ષણ સમિતિ છે તેનો પણ ઉલ્લેખ છે. જૂનું થયું, સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા, સાબિત થઈ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઈ ગયા. આ કટાક્ષ બાદ વધુ એક ટ્વીટ આવે છે વડોદરાથી શબ્દ શરણ ભટ્ટનું કે એકને એક સાથે મળવા દેવામાં ન આવે તો એ કૂટનીતિ, એકને એકની વિરુદ્ધમાં ઊભું કરવામાં આવે એટલે રાજનીતિ ક્વેશ્ચન માર્ક. હવે આ બંને રિએક્શન તો આવ્યા. ત્રીજું રિએક્શન આવે છે અમૂલના ચેરમેન અને ભાજપના નેતા વિપુલ પટેલનું. જાહેરમાં સ્વીકાર કરે છે કે ઝાડ પડ્યું અને જગ્યા થઈ. આ કહેવત આપણે નરી આંખે જોઈ રહ્યા છે. કહી રહ્યા છે કે હું ક્યારે હટું તેની કેટલાક લોકો પાર્ટીમાં રાહ જોઈ રહ્યા છે. ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન અમને બનાવાયા તો પાર્ટીના કેટલાક લોકોને ગમ્યું ન હતું. તો એક સાથે 3 ઘટના છે અને ઘટનાનો સંદર્ભ એ કે ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ શું એ સપાટી પર છે કે હવે સોશિયલ મીડિયામાં કોઈને કોઈ રીતે આડકતરી રીતે કવિતાના માધ્યમથી કે પોસ્ટના માધ્યમથી એ ઠાલવતા રહે છે. પોતાની પણ પીડા હોય. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વાસુદેવભાઈ પટેલ છે, સ્ટુડિયોમાંથી આપણી સાથે જોડાશે. ડોક્ટર ભરત કાનાબાર છે, વરિષ્ઠ નેતા છે ભાજપના, પ્રજાના પ્રશ્નો મુદ્દે અવારનવાર જાહેરમાં વાત મૂકતા રહે છે અને પ્રજાનો પક્ષ લેતા રહે છે. કાનાબાર સાહેબ, આપનું પણ સ્વાગત છે. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આપણી સાથે છે, રાજકોટથી જોડાશે, નેતા કોંગ્રેસ. ઇન્દ્રનીલભાઈ, આપનું પણ સ્વાગત છે. કાનાબાર સાહેબ, આપથી શરૂઆત કરીએ. કોંગ્રેસમાં તો ચલો જગ જાહેર છે કે આંતરિક ખેંચતાણો તો સ્ટેટમેન્ટ ગમે ત્યાં આપી દેવાય, પણ મેં જે 3 વાતનો ઉલ્લેખ કર્યો, જે કવિતા વાયરલ થઈ રહી છે, એ સિવાય વડોદરાના એક નેતા ટ્વીટ કરે છે ઉપરથી. વિપુલ પટેલે આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું કે ભાઈ ઝાડ પડ્યું ને જગ્યા થઈ, નરી આંખે આપણે જોઈ શકીએ એ પ્રકારની સ્થિતિ છે. તો શું હવે અંદર ખાને જે એક સંકેત આપવામાં આવી રહ્યો છે કે તમે જો પાયાના કાર્યકર્તાઓ છો તો કદર નથી, મોટા નેતાની આસપાસ તમે ચક્કર લગાવો અને બર્થડેના ફોટોઝ મૂકો જે કવિતામાં ઉલ્લેખ છે એટલે તમે નેતાજી બની ગયા? શું અંદર ખાને પહેલા એ નહોતું કે શિસ્તબદ્ધ પાર્ટીમાં આ રીતે સોશિયલ મીડિયા કે જાહેરમાં પોતાની વાત મૂકતા હતા, પણ શું ગુજરાત ભાજપમાં નવું છે? આમ તો કહી શકાય કે આ એક વ્યક્તિગત બાબત છે. અભિપ્રાયોની વાત જ્યારે આવી છે અલગ અલગ સ્વરૂપમાં, કવિતાના સ્વરૂપમાં કે કોઈ ટ્વીટના સ્વરૂપમાં, પણ સાથે સાથે એ વાત પણ બહુ બાકી છે કે આજે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, સૌથી વધુ સભ્ય સંખ્યાઓ ધરાવે છે. અને આંતરિક લોકશાહીની વાત આવે કે પાર્ટીમાં જ્યારે પદો અથવા તો હોદ્દાઓ કે ટિકિટોની વાત આવે તો મને લાગે છે ભારતીય જનતા પાર્ટી જેટલી છાનબીન, એના જેટલું ડિટેલિંગ કોઈ પાર્ટી કરતી નથી. અને બેઝિકલી મોટાભાગના કાર્યકર્તાઓ જે વર્ષોથી છે ને, આજે નવા જે લોકો પ્રવાહમાં ભળતા પણ આવ્યા છે એ બહુ જાણે છે કે એક એવી પાર્ટી છે કે જે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, એ ભાવના સાથે કાર્યકર્તાઓ કામ કરે છે. પાર્ટી પરિવારની જેમ કામ કરે છે. અહીંયા પરિવારવાદ નથી, પણ પરિવારની જેમ કામ કરવાની એક એવું વાતાવરણ અહીંયા નિર્માણ થયેલું છે. અને જ્યારે ચયન કરવાનું આવે, કોઈ સિલેક્શન કરવાનું આવે, કોઈ ટિકિટોની વહેંચણી હોય, કોઈ હોદ્દાઓની કે પદોની વહેંચણી હોય,
ત્યારે સ્વાભાવિક રીતે આ એક કોમ્પિટિશનનો યુગ છે. રાજકારણમાં તો કોમ્પિટિશન વધારે તીવ્ર રહેવાની. આ કોઈ સ્વાધ્યાય પરિવાર કે બીએપીએસ પરિવાર નથી, એ આપણે પણ જાણી લેવું પડે. અને એને કારણે ક્યારેક નાની મોટી અસંતોષ હોય. ઘણીવાર પાર્ટીને પણ મોટી એક વિટંબણા હોય છે કે સામે જે માંગણીદારો અથવા જે સામે જે લોકો દાવેદારો હોય છે, એ મોટા ભાગના લોકો સક્ષમ હોય છે, એમના વચ્ચે બહુ ઓછો તફાવત હોય છે. ત્યારે પદો ઓછા હોય ત્યારે થોડું સિલેક્શનમાં એકાદને ન પણ આપી શકાય, ત્યારે આવો વ્યક્તિગત ઉકળાટ ક્યાંક ને ક્યારેક વ્યક્ત થાય. પણ ફરી એકવાર કહું છું કે ઇન્ટરનલ ડેમોક્રેસીની વાત આવે, હોદ્દા અને પદોની વહેંચણીની વાત આવે, ટિકિટોની વહેંચણીની આવે, તો ભારતીય જનતા પાર્ટી જેટલું કોઈ લેસન કરતું નથી, કોઈ આટલું બધું ડિટેલિંગ કરતું નથી, અને શક્ય હોય ત્યાર સુધી નીચેના કાર્યકર્તાઓના અવાજનો પડઘો પડે એ પ્રમાણે હોદ્દાઓ અને પદો અપાય છે. ઓકે, નહીં કાનાબાર સાહેબ, તમે સાચી વાત કહી. એટલે કહ્યું ને કે કેડર બેઝ પાર્ટી છે, શિસ્ત જાહેરમાં આ રીતે શિસ્ત જો તોડે તો તેમની સામે પગલા પણ લેવાય છે. બીજેપીની યુએસપી છે. પણ છેલ્લા અમુક કિસ્સાઓથી મેં 2 કાંડ તો પહેલા ગણાવ્યા, 2 ચેપ્ટર. હવે આ 3 જે વસ્તુ આવે છે એમાં કહે છે કામ કરનારની કોઈ કદર નથી, ગુરુના ચેલા ચાલી જાય છે. એ જે અભિવ્યક્તિની જે ટર્મિનોલોજી બદલાઈ છે બીજેપીમાં, આ પહેલા નહોતી. એ નવું છે બીજેપી માટે, એ નવું છે બીજેપી માટે. અને તમે ઇન્ટરનલ કોમ્પિટિશનની વાત કરી તો પાર્ટી મોટી થાય તો કોમ્પિટિશન પણ વધે. એના કારણે માનો છો કે આંતરિક થોડી ખેંચતાણ પણ વધી છે? ખેંચતાણનો સવાલ નથી. મેં કીધું એમ ઘણીવાર એક પદ માટે અથવા એક પોસ્ટ માટે જાજા લોકો સક્ષમ હોય, યોગ્ય હોય, એલિજિબલ હોય, પણ જયારે પદોની સંખ્યા ઓછી હોય ત્યારે સ્વાભાવિક રીતે જેને ન મળે એને કદાચ થોડો સમય માટે અન્યાયનું કે એને પોતાને ન્યાય મેળવતી એવી ભાવના થાય. પણ તમે જોજો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગમે એટલો અણગમો હશે, જયારે ચૂંટણીઓ આવશે, જયારે પાર્ટીના કાર્યક્રમો આવશે, ત્યારે પાર્ટીની વિરુદ્ધ જઈને ક્યારેય લગભગ કામ કરવાના દાખલા બહુ જવલેજ બને છે. અને જયારે પણ બહુ ગેરશિસ્ત બહુ ઉડીને આંખે વળગી હોય એવી હોય છે, ત્યારે પાર્ટીનું અમારું જે હાઈકમાન્ડ, જે પ્રદેશની નેતાગીરી છે એની નોંધ લે છે. અને જેને જે કહેવાનું હોય છે કહેવામાં પણ આવે છે, દંડ પણ કરવામાં આવે છે, ઘણીવાર પાર્ટી સસ્પેન્ડ કરવા સુધીના પગલા પણ ભરતી હોય છે. એટલે શિસ્તની વાત હોય છે ત્યાં સુધી વી આર ડેફિનેટલી પાર્ટી વિશે ડિફરન્સ, અને આ ડિફરન્સ અમે જાળવી રાખ્યો છે આવડી મોટી પાર્ટી બની હોવા છતાં પણ. ઓકે વાસુદેવભાઈ, કાનાબાર સાહેબ કહે છે કે આ શિસ્ત જાળવી રાખ્યું છે, પણ જે જામનગરની ઘટના થઈ એ પછી આ 3 કિસ્સાની વાત કરીએ. મેં ટર્મિનોલોજીની વાત કરી કે આ રીતે પહેલા બહુ ઓછું હતું, ડેમેજ કંટ્રોલ થઈ જતું હતું, અથવા નારાજગી હોય તો વાત સાંભળાય, એમાંથી કોઈ નિવારણ આવે. પણ શું બીજેપીમાં 156 આવી, બહુ રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી, પાર્ટી મોટી થાય છે, તો ગુજરાત ભાજપમાં, કોંગ્રેસમાં તો મેં કીધું કે આંતરિક લોકશાહી છે, વિવાદ થાય, કોઈ સસ્પેન્ડ થાય, બધું હવે નોર્મલ છે, ન્યૂ નોર્મલ છે કોંગ્રેસ માટે બીજેપી ગુજરાતમાં તો. પણ આ પેટર્ન શું બીજેપી માટે આ નવી વાત છે અથવા તો નવો સંકેત આપી રહ્યો છે? કેમ કે 3 ઘટનાઓ અલગ છે અને અભિવ્યક્તિ અલગ છે. વિપુલ પટેલ તો જાહેર કાર્યક્રમમાં, એક બેંકના કાર્યક્રમમાં બોલી ગયા, કવિતા સાથે બોલી ગયા, શેરો શાયરીનો જોડકણાનો જમાનો છે. મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને પછી એ જે ચાલી, જેનું નેતૃત્વ વાજપેયીજી, અડવાણીજી અને મુરલી મનોહરજી કરતા હતા, ત્યારે પાર્ટીની શિસ્તની વાત હતી કે પાર્ટીના લોકો શિસ્તમાં રહેતા હતા, એક પરિવારના લોકો ભેગા મળીને કામ કરે એવી રીતે કામ કરતા હતા. પરંતુ રામ મંદિરના મુદ્દા આવ્યા પછી જે પ્રમાણે પાર્ટીમાં જે ભરતીઓ થવાની ચાલુ થઈ, એ ભરતીના કારણે ધીમે ધીમે ડિસિપ્લિન છે એ થોડી, જેને કહેવાય ને કે ડિસિપ્લિન થોડી રહી અને થોડું જે છે એ દબાવ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે અત્યારે જે ચાલે છે એની શરૂઆત હતી દિવસોમાં. એટલે એ 50% ચાલ્યું. હવે જે ભારતીય જનતા પાર્ટીની શિસ્ત, કેડર જે કહેવાય છે, શિસ્ત જે કહેવાય છે, તો હવે ભારતીય જનતા પાર્ટીમાં એવી કેડર નથી. કેડરનો વિષય જે છે ઘણા સમયથી પૂરો થઈ ગયો છે. પહેલા કેડર હતી અને લોકો માન્ય કરતા હતા, હવે ડર છે અને માન્ય થાય છે. આ બેમાં ફેર છે. રહી વાત હવે જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તમે કીધું ને, આ એક જગ્યાએ નથી. હમણાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોઈ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ જઈ રહ્યા છે ને
જે ગડકરીજી છે એ હાથ સામે જોડવા છતાંય પાછળ હાથ બાંધેલા જ રાખ્યા છે. એમને હાથ છોડીને નમસ્કાર નહીં કર્યો. એટલે કુલ મળીને જે પ્રમાણે રિએક્શન બધા આવવાના જે ચાલુ થયા છે એ રિએક્શન જે શિસ્ત જે વિષય હતો એ વિષય તો ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ ડરના કારણે ચાલુ હતું ને હવે ડર જે છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે. અને બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભરતી થઈ છે, પહેલા ભરતી થઈ એવા લોકોની થઈ કે ભાઈ હવે આ લોકો ભાજપ આવવાનું છે એટલે જેને જલ્દી પ્રમોશન જોતા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લેતા હતા કોઈ ના કોઈ રસ્તે જુદા જુદા જે રાજનીતિ ટર્મિનોલોજીમાં કહેવાય ને કે 1.0 હવે 2.0, તો આ શું 2.0 છે ગુજરાતમાં બીજેપીમાં? આ થોડું બદલાયેલું વર્ઝન અથવા સમય સાથે વર્ઝન બદલાવાનું કારણ એવું છે કે મૂળભૂત રીતે પાર્ટીની જે કામ કરવાની જે પદ્ધતિ 95 પછી જે એપ્લાય થઈ છે અને 98-9-2000 પછી જે રીતે એને બદલ જે લીધો છે કે ગમે તેમ કરીને સત્તા બનાવો ને સત્તા બનાવવા માટે તમે ગમે તે તંત્રનો ગમે તેવો તમે ઉપયોગ કરો પણ સત્તા બનશે તો જ આપણે કાંઈ કરી શકીશું. એટલે બાકીના વિષયો ગૌણ થવા માંડ્યા અને જેને લાભ લેવાનો હતો 2-3 પ્રકારના લોકો આવી રહ્યા છે. એમાં જેને ભ્રષ્ટાચાર કર્યો છે ને બચવું છે એવા પણ આવી રહ્યા છે. જેનો કામના છે ભ્રષ્ટાચાર કરેલો છે ફાઇલ બતાવવામાં લાવવામાં આવી રહ્યા છે. એટલે અનેક પ્રકારના લોકો જે ભેગા થયા છે પછી ડિસિપ્લિન રાખવી એક વિષય છે ને એ પાર્ટીના લેવલની બહાર જતો રહે છે. એટલે હવે જે દેખાવા માંડ્યો ડર ઘટવા માંડ્યો છે. તમે જુઓ આજકાલ કમાન્ડ રહેતી મેં કહ્યું ને કે ડિસિપ્લિનમાં એક કમાન્ડ રહેતી નહીં, એમાં બે વસ્તુ છે ને. પહેલા ડિસિપ્લિન હતી જે જોઈ છે નજીકથી ઘણા બધા અમે પણ જોઈ છે, પણ પછી ડરના કારણે વિષય હતો. છેલ્લા 5-10 વર્ષથી જે ચાલે છે ડરના કારણે ચાલી રહ્યું હતું. હવે ડર છે ઘટે એટલે આ ડિસિપ્લિન ક્યાં છે એનું લેવલ તમને 6-12 મહિનામાં 2 વર્ષમાં દેખાશે કે આ ડિસિપ્લિન હતી કે ડર હતો. આ વાત છે. બહુ ડિસિપ્લિન અને ડરની વાત છે. ઇન્દ્રનીલભાઈ, રાજકોટમાં આમ તો ચલો બીજેપી અને કોંગ્રેસમાં દરેક પક્ષમાં થોડી આંતરિક ખેંચતાણ અસંતોષ હોય. આ કવિતામાં તો શિક્ષણ સમિતિનો મુદ્દો પણ છે. જેટલો ગાજ્યો અંદર ખાને બીજેપીના જ કેટલા કાર્યકર્તાઓએ ગજાવ્યો. આ કવિતામાં પણ એનો ઉલ્લેખ છે. મતલબ કે હવે શું વિપક્ષ માટે પણ થોડી હરખાવાની જેવી સ્થિતિ છે કે નહીં? ભલે અમે સત્તામાં નથી અથવા તો 17 સીટ પર આવી ગયા પણ ખેંચતાણ તો ત્યાં પણ વધુ છે. કેમ કે આમાં શું છે, આંતરિક ખેંચતાણ દરેક પક્ષોમાં ચાલતી હોય ચાલ્યા કરે. એના કારણે બીજા પ્રજાના પ્રશ્નો પણ છે એ ખેંચતાણમાં એ પણ ડિલે થતા હોય છે. પહેલા તો હું આપની બે વાતનો જવાબ આપીશ કે 17 સીટ ઉપર અમે આવી ગયા પણ આમ આદમીને ફંડ કરીને, કેમ કે હું તો એના સૌથી વધારે સાક્ષી રહ્યો છું અને જે મેનેજ કર્યું છે. ઓકે ફાઇન, લોકશાહી માટે બરોબર નથી, રાજકીય રીતે જ લોકો બધું જોતા હોય છે. જેમ ફાવ્યો એમ ફાવી ગયો ને એટલે ઓકે છે. એ અમારા કરતા લોકોની આ સમસ્યા મોટી છે, મોંઘવારીથી લઈને સિક્યોરિટીથી લઈને બધી બાબતમાં. ખેર એ બાબત ઉપર આપણે અત્યારે નથી ચર્ચા કરી રહ્યા. તમે બીજી વાત કરી કે કોંગ્રેસમાં આ નોર્મલ છે, પણ બંને વાતમાં ફરક એટલો છે કે જેમ ઘરમાં કોઈ વ્યક્તિને ગુસ્સો આવે, ઉભરો આવે અથવા તો નારાજગી હોય અને વ્યક્ત કરે, આખું કુટુંબ એને સહજ સ્વીકારી અને પાછું નોર્મલ થઈ જાય, એમ અમારામાં વ્યવસ્થા છે કોંગ્રેસમાં. ત્યારે આ ભાજપમાં જે ઉકળાટ નીકળ્યો છે એ અલગ પ્રકારનું છે. ત્યાં દબાવની રાજનીતિ છે. ત્યાં કોઈને બોલવાની અથવા તો બોલવું હોય તો શું બોલવાની એની એક સિસ્ટમ છે અને એની બહાર જાય તો એને એન કેન પ્રકારે એને આર્થિક નુકસાન જાય, એનું કૌટુંબિક નુકસાન જાય, ત્યાં સુધી એને મુશ્કેલીમાં મૂકવાની એક વ્યવસ્થા, એટલે ભાઈએ કીધું એમ એક ડરનો માહોલ ઉભો કરવાની વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે. જે કોઈ અહીંયા કવિતા દ્વારા કર્યું હોય એને, પણ હું માનું છું કે ચાહે મુખ્યમંત્રી વિજયભાઈ હોય કે અત્યારના મુખ્યમંત્રી હોય, કમનસીબી તો એ છે કે ભાજપમાં કોઈ સત્તા ઉપર તમે હો તો પણ એનો કોઈ મતલબ નથી. આજે ગુજરાતની પ્રજાને તમારા માધ્યમ દ્વારા હું કહેવા માંગીશ કે આપણને મોદીજી ગયા પછી
અને થોડું ઘણું આનંદીબેનમાં પણ એના પછી તો સાવ ઇલેક્ટેડ મુખ્યમંત્રી મળ્યો જ નથી. એમણે કૈલાસનાથનજીને મોદીજીએ બેસાડ્યા છે, એક્ટિંગ મુખ્યમંત્રી તો એ જ છે, એટલે કોઈ ચહેરા બદલવાથી શિક્ષણ સમિતિના ચહેરા બદલી નાખ્યા, ઓકે, એને ભ્રષ્ટાચારી ગણાવી નાખ્યા, ઓકે, પણ એ ભ્રષ્ટાચારી નહોતા એટલે એને પાછા આમાં લીધા હશે કે વોટ એવર જે હોય. પણ ત્યાં ભાજપમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી શકે એવી શક્યતા જ નથી, કેમ કે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચાર કરે અને કોઈ ત્યાં પૂરા પૈસા ન પહોંચાડે. એમાં પછી વિજયભાઈ રૂપાણી ન પહોંચાડે તો પણ એનો વાંધો પડે ને એનો દાવ લેવામાં આવે. એવી રીતના બધાનો દાવ લેવામાં આવે. પણ ચલો, આ તો બીજેપીમાં, આ તો તમે બીજેપીની સિસ્ટમની વાત કરી રહ્યા છો. ઓકે, ઇન્દ્રનીલભાઈ, હું એમ કહું છું તમે સિસ્ટમની વાત કરી રહ્યા છો. 2014 પછી ને બીજેપીમાં કમાન્ડ સિચ્યુએશનમાં શું બદલાયું? હવે એટલી તો વિપક્ષની પણ સ્થિતિ નથી બદલાઈ, વિપક્ષની પણ સ્થિતિ નથી બદલાઈ. નહીં, હું એ જ વાત કરી રહ્યો છું કે હા, તો અમે ભલે વિપક્ષમાં હોય, અમારા કરતા તો પ્રજાને જાજી તકલીફ આપે છે, પ્રજાએ સમજવાની જરૂર. પણ અમારી વાત એ છે કે સિસ્ટમ એની જે છે એ સરકારમાં છે અને એની સિસ્ટમ છે એ લોકોને પીડા આપી શકે છે, એને વાંચા મારે આપવી પડે. આજે હું ખૂબ અભિનંદન આપીશ જે કોઈ આ કવિતા લખી હોય, અથવા તો તમે કીધું એમણે પણ પદ મેળવા પછી વાત કરી, જે 2-4 કિસ્સાઓ તમે કીધા, હું એ લોકોને અભિનંદન આપીશ કે તમે એક ગુજરાતના નાગરિક તરીકે, એક ભારતના નાગરિક તરીકે હિંમત કરી અને આ ડરના વાતાવરણમાંથી ઉપર ઉઠીને સાચી વાત કરવાની હિંમત કરી છે. પણ જોજો, આવતા સમયમાં એ લોકો ગોઈતા નહીં જડે. આવો નાનો કાર્યકર જેને લખ્યું હશે એને પણ ઘર સુધી પહોંચી અને એની માનસિક હાલત ખરાબ કરી નાખવાનું ભાજપ શહેર પ્રમુખે કીધું છે કે કાર્યકર્તાઓ છે તેમની મુશ્કેલી છે, વેદના ભાજપ સાંભળે છે, મોવડી મંડળ સાંભળે છે. કાનાબાર સાહેબ, જો એક તરફ સરકાર છે, એક તરફ પાર્ટી છે, મેં કહ્યું ને કે આ શું સ્થિતિ, બદલતી સ્થિતિ છે. આમાં વાત રજૂ કરવાની પણ એક પ્રક્રિયા હતી બીજેપીમાં. તમે તો આટલો સમય કાઢ્યો છે, જમીની સ્તરના નેતા છો, દરેક મુદ્દાઓથી વાકેફ છો, પણ સમય સાથે ઘણું બધું બદલાતું હોય છે અને નારાજગી પણ થોડી ઘણી આવતી હોય છે. કોંગ્રેસ જે એલિગેશન કરે છે અથવા તો બીજેપી કોંગ્રેસ પર એલિગેશન કરે છે, પણ અમુક મુદ્દે એક કોમન સમસ્યા છે જે બીજેપી અને કોંગ્રેસમાં અંદરખાને એટલી વિસ્તરી ગઈ છે કે કાર્યકર્તા જે જમીની સ્તર પરથી આવે છે એને થોડી ભાજપ બદલાયેલી લાગે છે. મને લાગે છે કે ફરી એકવાર મારી વાત રિપીટ કરવી પડે એટલા માટે કે બેઝિકલી આપણે પોલિટિકલ પાર્ટીની વાત કરીએ, કોઈ એનજીઓ નથી. અને મેં કીધું એમ, હું વારંવાર બોલું છું, સ્વાધ્યાય પરિવાર કે પીએફપીએસ નથી. સ્વાભાવિક રીતે મહત્વાકાંક્ષાઓ સાથે પોતે કામ કરવાની જેને તમન્ના હોય, તૈયારી હોય, એવા લોકો સાથે બેસીને કામ કરતા હોય. પોલિટિકલ પાર્ટીમાં પદોની વાત આવે, કોઈ નિમણૂકોની વાત આવે, સ્વાભાવિક રીતે એક કરતા વધારે માંગણીદારો હોય અને એ પણ મોટાભાગના સક્ષમ, સિનિયોરિટી મોટાભાગના. મેં કીધું પાર્ટીને પણ ઘણી વાર વિટંબણા થાય એના સિલેક્શનમાં અને ત્યારે નાનો મોટો અસંતોષ હોતો હોય છે. પણ તમને ફરી એકવાર કહું, અમારું એક બહુ મોટું રોબોસ્ટ મિકેનિઝમ છે આ પ્રકારના જે લોકોને અણગમો થયો હોય, દુઃખ થયું હોય એને સમજાવવાનો, એમને ફરીવાર પાર્ટીના પ્રવાહમાં રાખવાનો. આવી એક સુંદર મિકેનિઝમ સિસ્ટમ અમારે ઉપરથી ડેવલપ થયેલી, વર્ષોથી ડેવલપ થયેલી છે. એને કારણે અમારે ત્યાં કોંગ્રેસ ઓફિસમાં જે ખુરશીઓ ઉછળાય અને મારામારી થાય એવા દ્રશ્યો તમને ક્યારેય જોવા ન મળે. ફરી એકવાર કહું છું કે જામનગરનો કિસ્સો હમણાં તાજો છે કાનાબાર સાહેબ, કે જ્યાં એક સાંસદ, એક ધારાસભ્ય અને શહેરના પ્રથમ નાગરિક વચ્ચે જે તૂતુ મેમે થઈ, એક એવા કાર્યક્રમમાં જે નહોતી થવી જોઈતી હતી. પણ એનાથી હા, તમે કહી શકો ધીસ ઇઝ એ વેરી રેર એક્સેપ્શન. આવડી મોટી પાર્ટી, આટલા બધા જગ્યાએ સત્તા ઉપર અમે છીએ, તમે આવો એકલ દોકલ દાખલાથી આખી પાર્ટી વિશે આપણે કોઈ અભિપ્રાય અથવા જાહેર અભિપ્રાય વાતનો વચેસર કરવા જેવી વાત ગણાય. બાકી અમારું મેં કીધું એ પ્રમાણે અંદરનું ઇન્ટરનલ મિકેનિઝમ, ઇન્ટરનલ ડેમોક્રેસી, અમારું ઇન્ટરનલ જે અમારી છાનબીન હોય છે બધી બહુ ડિટેલ હોય છે અને મોટે ભાગે એમાં જેને અસંતોષ કે અણગમો થાય અથવા નાની મોટી નારાજગી હોય એને સમજાવવા માટે અમારા સિનિયર કાર્યકર્તા, સિનિયર નેતાઓ પણ રસ લઈને એમને રૂબરૂ મળીને
એમને સંતોષ આપે એવી રીતે વાત ના કરતા કાનાબાર હોઈએ. સાહેબ, એ પ્રક્રિયા સાચી, આ વર્ષોથી ચાલે છે, પણ ઘણી વખત એવું હોય ને કે રજૂઆત કરવી અથવા થોડો ડર હોય કે હું કઈ રીતે રજૂઆત કરીશ, મારી વાત કઈ રીતે મૂકીશ, એટલા માટે શું આ જે તકલીફ છે અથવા સમસ્યા છે અથવા તો લાગણી છે એ આ રીતે રજૂ થાય છે? એટલે કહું એનું કારણ એ પણ છે શું? આ પણ આવડી મોટી પાર્ટીના એક આઇસોલેટેડ ઇન્સિડન્ટ છે આ બધા. એને મેગ્નિફાઈ કરીને આખી પાર્ટીમાં મોટી અંદર માથાકૂટ શરૂ થઈ છે કે મોટી ગેરશિસ્તી સિસ્ટમો શરૂ થઈ છે, કેવું એ ખૂબ જ વધારે પડતું છે. અને મને લાગે છે કે સ્ટીલ વી આર અ પાર્ટી વિથ અ ડિફરન્સ. અમારી ઇન્ટરનલ ડેમોક્રેસી, અમારી બધી સિસ્ટમો ખૂબ જ સાબુત છે અને એને કારણે આટલો બધો મોટા પ્રવાહ સાથે પાર્ટી આજે દેશભરમાં આગળ વધી રહી છે અને આટલા બધા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે ચાલી રહ્યા છીએ. એમાં નાનું મોટું જે કઈ વિસંવાદિતા ઉભી થાય એને રિપેર કરવાનું હશે એ મિકેનિઝમ અમારી પાસે આજે પણ અહીંયા છે ને બરાબર કામ કરે. એટલે એ મિકેનિઝમ પ્રમાણે જ કામ થઈ રહ્યું છે. વાસુદેવભાઈ, યસ મિકેનિઝમ આ બધા આ પ્રકારના જે લોકોને જેની લાગણી દુપડે જેને જે ફીલ કરતા હોય કે મને ન્યાય નથી મળ્યો, એમને બરાબર સમજાવવાની, પાર્ટીના પ્રવાહમાં વેતો રાખવાની, સક્રિય રાખવાની, એ બધું અમારા સિનિયર નેતાઓ બધી કસરતો કરતા હોય છે. એને માટેની એક અમારી સિસ્ટમ આખી ગોઠવાયેલી સિસ્ટમ. ઓકે, ચલો, સમયનો થોડો અભાવ છે. વાસુદેવભાઈ, જે ઇન્દ્રનીલભાઈએ વાત કરી કે કાનાબારભાઈએ વાત કરી, ઘર હોય વાસણ ખખડે, પણ આ ખખડવાનો અવાજ પણ ઘણી વખત છે ને રણકો બદલાઈ જતો હોય છે. તો વાત રજૂ કરવાની પેટર્ન શું બદલાય છે, રીત બદલાય છે? એને કીધું આઇસોલેટેડ આ બધા ઇન્સિડન્ટ છે, પણ તમે જો દરેક ખૂણામાંથી આવી રહ્યા છે, દર અઠવાડિયે કોઈને કોઈ આ સ્થિતિ હતી, એ પહેલા ભૂતકાળમાં નહોતી. એટલે હું ઘણી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં કેડર બેઝ પાર્ટી, હમણાં એમને શબ્દ પણ વાપર્યો, જે કાર્યકર્તાઓ નથી ચાલતી જે પાર્ટી હતી એ એનું સ્વરૂપ રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીમાં લાભાન્વિત લોકોના ટોળા છે. લાભાન્વિત લોકો જે છે એ ક્યાં ક્યાં લાભ રહી રહ્યા છે એવા ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલું એક રેકેટ છે. ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓની ફોજ દેખાય છે, કેડર બેઝ કાર્યકર્તાઓ પ્રમાણમાં બહુ જ ઓછા થઈ ગયા છે, ઓછા છે. બાકીના લોકો સંતરનો કેવી રીતે લાભ લેવાય પોતાની પદ, એટલે આ મતલબ આ એ જે જૂથ છે કે જે કેડર બેઝ કાર્યકર્તાઓ છે જમીની સ્તરના, એ લાગણી છે અલગ અલગ જગ્યાએ જે આવી. ના, એ કેડર બેઝ પાર્ટી વાળા તો સાહેબ છેલ્લા 20 વર્ષથી બેઠેલા મેં જોયા છે. આ વખતે ઘણાને એમાંથી ટિકિટ પણ મળી છે વિધાનસભાની, જે અત્યાર સુધી કામ જ કરતા રહ્યા હતા. પણ મૂળ વાત એવી છે કે એની સંખ્યા ઘટતી જાય છે અને બહુ જ જેને નગણ્ય સંખ્યા થવા જઈ રહી છે, જેને લાભ લેવો છે, તંત્ર એને બોલે નહીં. અને એમાં જે પેજ પ્રમુખની જે કલ્પના આવી છે ને જે કાર્ડ મળ્યા છે અને જે પ્રમાણે પોલીસ વાળા પણ નામ નથી લેતા, એટલે આ જે આખું છે ને જેને કે તંત્ર એને હેરાન ન કરે, તંત્રમાંથી સારી રીતે પોતાના કામો નીકળી શકે, પોતાનું સિસ્ટમ ગોઠવાઈ શકે, ધંધા રોજગાર સારી રીતે કરી શકે, આવા ઘણા બધા વિષયો આમાં એડ થયા છે. બહુ લાંબો સમય જે પ્રક્રિયા ચાલી છે એ પ્રક્રિયામાં કેડર બેઝ પાર્ટીએ પોતાનું મૂળ જે કેડરનો આખો જે સિદ્ધાંત હતો એને મોટા પ્રમાણમાં ભરતી જે જુદા જુદા પ્રકારે થઈ છે એને કારણે ગુમાવી દીધી. ઓકે, જો સમયનો અભાવ છે પણ ઘર હોય ત્યાં વાસણ ખખડે, પણ આ રીતે જે કાર્યકર્તાઓ છે, લોકોના પ્રતિનિધિઓ છે, પોતાની વાત મૂકતા રહે, પાર્ટીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે અથવા તો અસંતોષ છે, પણ શું સમય સાથે એક પાર્ટી મોટી બને તો સમસ્યાઓ વધે છે. કોંગ્રેસ બીજેપીમાં એક વાત બહુ કોમન છે, ઘણી વખત આંતરિક લોકશાહી એટલી મોટી હોય છે અને આંતરિક લોકશાહીનું જે લેબલ કોંગ્રેસ પર લાગે છે કે નારાજગી હોય તો જાહેરમાં બોલી શકો છો, શું એ જ સ્થિતિ હવે બીજેપી માટે થઈ ગઈ છે? આ પ્રશ્ન એટલા માટે ચર્ચવો જરૂરી છે કેમ કે ચાહે વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય, આંતરિક કકડાટમાં જ જો પડ્યા રહીશું તો જનતાના ઘણા બધા કામ અટકેલા છે. જે વાર તહેવારે ઉપર પણ રજૂઆત થતી હોય છે તેમાં પૂરતું ધ્યાન કેટલું આપી શકાય છે એ પણ એક સવાલ છે. ઘણી વખત આપણે ધારાસભ્યો અને સાંસદ સભ્યો અને અધિકારીઓને પણ આ અંગે સવાલ કરતા જોઈએ છીએ, સાંભળીએ છીએ. તો શું પેટર્ન બદલાય છે એક સવાલ છે, અને આ પેટર્ન શું આવનાર સમયમાં જોવા મળશે એ પણ એક સવાલ છે, અથવા તો કેડર બેઝ પાર્ટીમાં જે મિકેનિઝમની વાત કરી એ મિકેનિઝમ પ્રમાણે ઘીના ઠામમાં ઘી પડી જશે, મોંઘવારીમાં તો નથી પડ્યું. ધન્યવાદ વાસુદેવભાઈ પટેલ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને ડોક્ટર ભરત કાનાબાર, આપનો ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.